લગભગ આપણા ગુજરાતનો કોઈ પણ ડૉક્ટર તમને આના વિશે નહીં કહે, કારણ કે જો એ કહેવા જાય તો એમના જે ધંધા છે ને એ બંધ થઈ જાય. જો કોઈ વ્યક્તિને માથાનો ગમે એવો દુખાવો થતો હોય કે જે માઇગ્રેનની સમસ્યા હોય ને, તો સૌથી પહેલાં આવા લોકોએ એક આખું નારિયેળ લઈ લેવાનું છે, ઉપરથી થોડો ભાગ કાપી લેવાનો હશે અને આની અંદર તમારે 1 ચમચી ભરી જે ખસખસ આવે છે એ નાખી દેવાનું છે. આની અંદર 4 થી 5 જે ખજૂર આવે છે એ લઈ લેવાની છે દાણા વગરની, અને સાથે સાથે આની અંદર 12 થી 13 જે બદામના દાણા નાખી દેવાના છે, અને પાછું ઉપરથી જે નારિયેળ કાપ્યું હતું એ પાછું ફિટ કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે આખું નારિયેળને, અને ગરમ દૂધની અંદર થોડી વાર માટે આને ગરમ કરવાનું છે, અને પછી આ નારિયેળને કાઢી લેવાનું છે. નારિયેળના નાના નાના ટુકડા કરી લેવાના છે અને મિક્સર મશીનની અંદર નાખી દેવાનું છે. અંદર જે બધું નાખ્યું હતું એ પણ આની અંદર નાખવાનું છે, અને સાથે સાથે 10-15 જે કાળા મરી આવે છે એ નાખી દેવાના છે. આનો મસ્ત મજાનો તમારે પાવડર બનાવી લેવાનો છે, એટલે કે પેસ્ટ બનાવી લેવાનું છે, અને દરરોજ જે 1 ગ્લાસ ભરી દૂધ લઈ આની અંદર 1 ચમચી ભરી આ નાખી અને પીવાનું છે. જો ગમે એવો માથાનો દુખાવો થતો હશે ને એ પણ મટી જશે. તો વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશેની જાણ થઈ જાય.